નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 25 બુદ્ધિ કૌશલ્ય. તો બુદ્ધિ કૌશલ્ય એટલે કે જે પ્રશ્નોનો જવાબ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને લખવાનો છે. તો અહીં તમને કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના ઓપ્શનો પણ આપેલા છે, વિકલ્પો પણ આપેલા છે. તેમાંથી આપણે સાચો જવાબ વિચારી બુદ્ધિનો આપણો ઉપયોગ કરી અને વિચારવાનો છે જવાબ. બરાબર છે. તો પહેલો પ્રશ્ન છે આપણો, પ્રથમ બે શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખીએ તો પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કયો વિકલ્પ આવે છે? શું કહે છે કે પ્રથમ બે શબ્દો છે, તો આ બંને વચ્ચેનો જે શબ્દ વચ્ચેનો જે સંબંધ છે, બરાબર છે, તો ત્યાં તો આપણે અહીંયા જે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું આવે? તો તમે જુઓ કે છાપું, તો છાપું એ સંપાદક છે, બરાબર છે. તો છાપા જે શબ્દ વચ્ચે જે સંબંધ છે સંપાદક વચ્ચે, એ રીતે ફિલ્મમાં શું આવશે? તો ફિલ્મમાં આવશે દિગ્દર્શક. શું આવશે? દિગ્દર્શક. એ જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈશું, જે રીતે ન્યાયાલયનો સંબંધ વકીલો સાથે છે તે જ રીતે દવાખાનાનો સંબંધ કોની સાથે છે? તો ન્યાયાલયનો સંબંધ વકીલ સાથે હોય તો દવાખાનાનો સંબંધ કોની સાથે હોય વિદ્યાર્થી મિત્રો? તો ડૉક્ટર સાથે. બરાબર છે. ન્યાયાલયમાં કોણ હોય? વકીલ. એ જ રીતે દવાખાનામાં કોણ હોય? ડૉક્ટર. જેમ કે ન્યાયાલયમાં વકીલ કેસ લડે છે, એ જ રીતે દવાખાનામાં ડૉક્ટર પણ દર્દીની સારવાર કરે છે. તો હવે આપણે ત્રીજા પ્રશ્નમાં જોઈશું, જો સમુદ્ર ઊંડાઈ તો પર્વત, તો જવાબ આવશે ઊંચાઈ. બરાબર છે. એ જ રીતે મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પોથી જુદો પડે છે? તો એના માટે આપણે 4 જોવા પડશે. તો એ છે મુંબઈ, બી છે ચેન્નાઈ, સી છે કંડલા અને ડી છે દિલ્હી. તો એનો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે આપણે સી. કેમ કે મુંબઈ, ચેન્નઈ અને દિલ્હી એ શું છે? શહેરોના નામ છે અને કંડલા એ બંદર છે, માટે આપણો જવાબ આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5માં ધ્યાનથી જોજો. પ્રિયંકા સીમા કરતાં મોટી છે, સીમા કૃષ્ણા કરતાં મોટી છે અને કૃષ્ણા પ્રિયા કરતાં મોટી છે. તો આ બધામાં સૌથી નાનું કોણ છે? ફરીથી ધ્યાનથી જોજો કે પ્રિયંકા એ સીમા કરતાં મોટી છે, સીમા કૃષ્ણા કરતાં મોટી છે, કૃષ્ણા પ્રિયા કરતાં મોટી છે. તો આ બધામાં સૌથી નાનું કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે સી, પ્રિયા. બરાબર છે. ત્યારબાદ નીચેનામાંથી કયું સ્થળ અન્ય સ્થળોથી જુદું પડે છે? તો નીચેનામાંથી કયું સ્થળ અન્ય સ્થળોથી જુદું પડે છે? તો શિમલા, દાર્જિલિંગ, નૈનીતાલ અને એમાં છે વૈષ્ણોદેવી. તો તમે નામ વાંચતા જ ખ્યાલ આવી જાય કે આ ધાર્મિક સ્થળ છે, વૈષ્ણોદેવીનું મંદિર છે ત્યાં, અને આ બધા શું છે? એ ફરવાના સ્થળ છે. તો શિમલા, દાર્જિલિંગ એ બધા શું છે? નૈનીતાલ એ બધું હિલ સ્ટેશન છે. તો આ વૈષ્ણોદેવી એ જુદું પડે છે. તો જવાબ આવશે એ. હવે 7મા નંબરમાં જોઈશું, દિનકરભાઈના કુટુંબમાં 3 દીકરીઓ છે. દિનકરભાઈના કુટુંબમાં 3 દીકરીઓ છે. દરેક દીકરીને એક ભાઈ છે, તો કુટુંબમાં કેટલા પુરુષો હશે? શું કહે છે? દિનકરભાઈના કુટુંબમાં 3 દીકરીઓ છે, દરેક દીકરીને એક ભાઈ છે, તો કુટુંબમાં કેટલા પુરુષ હશે? તો પ્રશ્ન વાંચતા જ ખ્યાલ આવી જાય કે ભાઈ દીકરીઓ ભલે 3 છે, પણ દરેકને એક ભાઈ, એટલે ભાઈ તો એક જ હોય ને. બરાબર છે. અને એક બીજા દિનકરભાઈ, તો કુટુંબમાં પુરુષની સંખ્યા કેટલી થઈ? 2. એ જ રીતે જુઓ, સ્પેલિંગ આપેલો છે તમને, સિગ્નેચર SIGNATURE. શબ્દનો અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી આપેલા શબ્દોમાં કયો શબ્દ ન બનાવી શકાય? આમાં શું કરવાનું છે? આ જે સ્પેલિંગો આપ્યા છે, અક્ષર આપ્યા છે આલ્ફાબેટના, એ તમારે જોવાનું છે કે આમાં જે 4 સ્પેલિંગો આપ્યા છે, તો આ પરથી આપણે કયો સ્પેલિંગ ન બનાવી શકાય? તો પહેલાં તો આપણે શું જોવાનું કે ઉપર જે સ્પેલિંગ અક્ષર આપ્યા છે આલ્ફાબેટના, એ આ સ્પેલિંગમાં નથી. બરાબર છે. જોવાનું કે આમાં છે અને આમાં નથી. તો તમે જોઈ શકો છો ABCD, આમ જોતા જ ખ્યાલ આવી જાય. જેમ કે સી જે જવાબ છે
બરાબર છે, તમે જોઈ શકો છો કે જવાબ આપણો શું આવશે? ડી આવે છે. તો ધ્યાનથી જોઈ શકો કે NEAT, બરાબર, એ સ્પેલિંગ અહીંયા તમે જોઈ શકશો કે N પણ છે, E પણ છે, A પણ છે અને T પણ છે. બરાબર. તો હવે તમે જોઈ શકશો કે સી જે ઓપ્શન આપેલું છે એમાં તમે જોઈ શકો તો એના પણ બધા જ અક્ષર ઉપરના શબ્દમાં છે. હવે તમે ત્રીજા નંબર એટલે કે બી ઓપ્શન તમે જોશો તો એમાં જે નેશનનો જે સ્પેલિંગ ઓ આપ્યું છે એ આજે ઉપરના સ્પેલિંગમાં નથી. તો આપણો જવાબ થશે બી. એ જ રીતે આપેલ શ્રેણીની આગળની સંખ્યા કઈ છે? તો 1, 3, 6, 10 અને 15. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એમાં તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે આપેલ શ્રેણીને આગળની સંખ્યા કઈ આવે. તો 1, 3, 6, 10 અને 15. તો આપણો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જવાબ કયો આવે છે આપણો? ડી. કયો છે? ડી. તો કઈ રીતે? તો 1 પછી 3 છે તો પ્લસ પ્લસ કરતા ગયા છે બધામાં. તો 1 પ્લસ પછી 2 ઉમેર્યા છે તો 2 ને 1 3 થયા. પછી 3 ની અંદર બીજા 3 ઉમેર્યા છે તો 3 દુ 6 થયા. બરાબર છે. અહીંયા 2 ઉમેર્યા, અહીંયા 3 ઉમેર્યા, અહીંયા 4 ઉમેરશું તો 6 ને 4 10 થયા. હવે 10 ની અંદર 5 ઉમેરીશું. 4 પછી શું આવે? 5. તો 5 ઉમેર્યા એટલે 15 થયા. હવે 5 ની અંદર આપણે 5 પછી શું ઉમેરવાનું આવે? 6. તો 6 ઉમેરીએ તો જવાબ આપણો આવશે 21. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ છે ડી. એ જ રીતે ખૂટતી સંખ્યા લખો. તો 1256, બરાબર છે, 1357 અને અહીંયા છે 1559. તો તમે ધ્યાનથી જુઓ, પહેલા બે અંક જુઓ, 12 છે પછી 13 છે અને અહીંયા 15 આપ્યા છે. બરાબર છે. તો અહીંયા શું આવશે? આપણે 14 આવશે. શું આવશે? 14. બરાબર છે. હવે 56, 57 તો એના પછી આવશે અહીંયા 58. બરાબર. તો આપણો જવાબ શું આવ્યો? 1458. બરાબર છે. ધ્યાનથી વિચારી બુદ્ધિનો ઉપયોગ કરીને જવાબ લખવાના છે. તે જ રીતે 11મા નંબરમાં જુઓ, નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય 3 વિકલ્પોથી જુદો પડે છે? જોઈશું તો એ છે પાર્લેજી, બી છે લખાણી, સી છે બાટા અને ડી છે એક્શન. તો આ 3 જે નામ છે કંપનીના, લખાણી, બાટા, એક્શન, એ બધા ચંપલ, બરાબર છે, એની કંપનીના નામ છે. અને પાર્લેજી એ ખાણીપીણી એટલે કે બિસ્કિટનું છે. તો એ જવાબ આપણો જવાબ આવશે એ. ત્યારબાદ નીચે આપેલી શ્રેણીમાં એક સંખ્યા ખોટી લખાઈ ગઈ છે તો તે કઈ હશે? બરાબર છે. શું કહ્યું છે કે એક સંખ્યા ખોટી લખાઈ ગઈ છે તો તે કઈ હશે? તો તેને આપણે શોધવાની. તો તે છે 19. બરાબર છે. ત્યારબાદ નીચે આપેલ મહિનાના કયા જોડકામાં તેના બંને મહિનાના દિવસોની સંખ્યા અલગ અલગ આવશે? એટલે શું કહે છે કે બધા 2 મહિનાના જોડકા આપ્યા છે. બરાબર છે. તો કયા જોડકામાં બંને મહિનાના દિવસોની સંખ્યા અલગ અલગ છે? તો માર્ચ અને ઓગસ્ટ. બરાબર છે. ત્યારબાદ છે જૂન અને નવેમ્બર. ત્યારબાદ છે એપ્રિલ અને ડિસેમ્બર અને ત્યારબાદ લાસ્ટમાં છે મે અને ડિસેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે સી. બરાબર છે. કારણ કે દરેક મહિનાના દિવસોના આધારે આપણે તેનો જોડકાને જુદું કરવાનું છે. તો જવાબ આવશે સી. ત્યારબાદ 14મા નંબરમાં છે, એક વ્યક્તિ એક છોકરાની બાબતમાં કહે છે કે આ છોકરો મારા પિતાજીનો એકનો એક પુત્ર છે. તો તે વ્યક્તિ અને છોકરા વચ્ચેનો સંબંધ બતાવો. તો એ છે ભાઈ બહેન, બી છે પુત્ર અને માતા, સી છે કાકા ભત્રીજો અને ડી છે સાળો બનેવી. તો તમે પોતાની જગ્યાએ પોતાની ધ્યાનમાં લઈને આ વસ્તુ વિચારો, આ પ્રશ્ન, તો તમને જવાબ તરત જ ખ્યાલ આવી જાય કે એક વ્યક્તિ એક છોકરાની બાબતમાં કહે છે કે આ છોકરો મારા પિતાજીનો એકનો એક પુત્ર, એટલે મારા પિતાજી, એટલે બંનેનો સંબંધ શું થયો? ભાઈ બહેનનો. તો જવાબ આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો તમારે દરેક પ્રશ્ન એક વખત ધ્યાનથી વાંચી જવાના, વિચારવાના, જાતે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. અને બાજુમાં અહીંયા જે ઓપ્શનના જે જવાબ લખવાના જે ખાના આપ્યા છે ત્યાં તમારે જવાબ
લખી દેવાના. બરાબર છે. હવે આપણે પાઠ નંબર 26નો અભ્યાસ કરીશું. નમસ્તે.